સોના ચાંદીના ભાવમાં વધારો થશે। કેન્દ્ર સરકારે આયાત ડ્યુટીમાં વધારો કર્યો છે। મધ્યરાત્રિથી સોના પરની ઇમ્પોર્ટ ડ્યુટી 6%થી વધારીને 15% કરી દેવામાં આવી છે। યુએઈથી આયાત કરાયેલા સોના પર હવે ડ્યુટી વધારાઈ છે। પ્લેટિનમ પરની ડ્યુટી બમણી કરવામાં આવી છે। આયાત ડ્યુટીમાં વધારા મુદ્દે સુરતના જ્વેલર્સની પ્રતિક્રિયા સામે આવી। સોના પરની ડ્યુટી 6%થી વધારી 15% કરવામાં આવી છે। આયાત ડ્યુટી વધતા સોનાની કિંમતમાં 10,000થી વધુનો વધારો થયો છે। ચાંદીની કિંમતમાં 18,000 રૂપિયાનો વધારો થયો। સોના અને ચાંદીની કિંમતમાં વધારો થતા ગ્રાહકો ખરીદી બંધ કરી છે। આયાત ડ્યુટીમાં વધારો થતા સોના ચાંદીના રોકાણમાં ઘટાડો થશે। સોના ઉપર અને ચાંદી પર મેઇન પ્રેસિયસ મેટલ ઉપર 6% જે ઇમ્પોર્ટ ડ્યુટી હતી તેને ડિરેક્ટલી અત્યારે 15% કરવામાં આવી છે અને તે ઇમ્પ્લિમેન્ટ આજથી થયો છે। 13મી મે થી અત્યારે લાગુ પડી ગયો છે। તેના હિસાબે અત્યારે સોનું અને ચાંદી બંને ઘણું વધી ગયું ઇન્ડિયાની અંદર। જે ગઈકાલે 1,52,000 હતું સોનું તે અત્યારે 1,65,000 પર આવી ગયું છે। એટલે ઓલમોસ્ટ 10 ગ્રામે 10,000થી વધારાનો ભાવ વધારો થયો અને 100 ગ્રામ ઉપર જોઈએ તો ઓલમોસ્ટ લાખ રૂપિયાનો વધારો થઈ ગયો એક જ રાતમાં। તે જ રીતે સિલ્વરમાં જોઈએ તો ગઈકાલે જે સિલ્વરનો ભાવ હતો તે આ ભાવમાં આજમાં કમ્પેર કરીએ તો સીધો 18,000નો ફરક પડી ગયો। 18,000 વધી ગયું છે આજમાં અને તેનું સિલ્વર ઓલમોસ્ટ 3 લાખની આસપાસ પહોંચી ગયું છે કિલોનો ભાવ। એટલે બંને પ્રેસિયસ ધાતુઓ અત્યારે વધી ગયા છે, ખાસા વધી ગયા છે। ઓલરેડી ભાવ વધેલો જ હતો, તેની અંદર વધારો આવ્યો છે ઇન્ડિયાની અંદર। તો એક તો તરફ કસ્ટમર ઓલરેડી બહુ વિચારીને અત્યારે લેતા હતા અને તેની અંદર જે અત્યારે ભાવ વધારો છે તેના હિસાબે કસ્ટમર અત્યારે લેવાનું મુશ્કેલ થઈ જશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે કસ્ટમર માટે।